વેલકમ ટુ ઝેન જીપીએસસી થર્ડ નંબરના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ઇન્ડિયન સ્ટેટ્સ એન્ડ ધેર કેપિટલ્સ, યાની કે ભારતના રાજ્યો અને તેમની રાજધાની, પછી કેન્દ્રશાસિત પ્રદેશ અને તેના કેપિટલ, અને ભારતનું કયું રાજ્ય ક્યાં આવેલું છે, અને ભારતના તમામ રાજ્યોને યાદ રાખવાની એક શોર્ટકટ ટ્રીક, જેથી તમારું કોઈ રાજ્ય સ્કીપ ના થઈ જાય અને ઇઝીલી તમે આમાં ફિલઅપ કરી શકો. સો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલાંની આપણે શોર્ટકટ ટ્રીક જોઈ લઈએ અને વિડીયો વધારે લાંબો ના થાય એટલે આને ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભારતના રાજ્યો યાદ રાખવાની ટ્રીક. તો ટ્રીક એક સૂત્ર છે જે તમારે યાદ જ કરી લેવાનું છે. તો સૂત્ર એ છે આમ તેમ કે ઉ હિમ, કો પંજાબી છત્રી, ઓ અમિત દીપક, અમે ગુજરાતના સિંહ. ફરીથી આમ તેમ કે ઉ હિમ, ગો પંજાબી છત્રી, ઓ અમિત દીપક, અમે ગુજરાતના સિંહ. તો આ સૂત્ર પરથી આપણે ફટાફટ રાજ્યોને ફિલઅપ કરી દઈએ. તો આ પરથી છે આંધ્રપ્રદેશ, મ પરથી મણિપુર, તે પરથી તેલંગાણા, મ પરથી મધ્યપ્રદેશ, કે પરથી કેરળ, ઉ પરથી ઉત્તર પ્રદેશ, ઉ પરથી ઉત્તરાખંડ, હી પરથી હિમાચલ પ્રદેશ, મ પરથી મહારાષ્ટ્ર, ગો પરથી ગોવા, પ પરથી પંજાબ, જા પરથી ઝારખંડ, બી પરથી બિહાર, છ પરથી છત્તીસગઢ, ત્રી પરથી ત્રિપુરા, ઓ પરથી ઓરિસ્સા, અ પરથી અરુણાચલ પ્રદેશ, મે પરથી મિઝોરમ, દી પરથી દિલ્હી, પ પરથી પશ્ચિમ બંગાળ, ક પરથી કર્ણાટક, અ પરથી અસમ, મે પરથી મેઘાલય, ગો પરથી ગુજરાત, જ પરથી જમ્મુ અને કાશ્મીર, રા પરથી રાજસ્થાન, ત પરથી તમિલનાડુ, ના પરથી નાગાલેન્ડ, સી પરથી સિક્કિમ, હ પરથી હરિયાણા. તો આમાંથી કુલ 30 બની જાય છે રાજ્યો, બટ ધ્યાન રાખવાનું છે કે આમાંથી દિલ્હી એ આપણી રાજધાની છે અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવે છે. તો આ બેને આપણે રાજ્યોમાંથી હટાવી દઈશું એટલે કુલ રાજ્યો થશે 28 અને કુલ કેન્દ્ર શાસિત પ્રદેશ છે 8, જેને આપણે પછી નકશામાં દર્શાવીએ. પહેલાં આપણે રાજ્યો દર્શાવી દઈએ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું આપણા ગુજરાતથી. ગુજરાત અને એના પછી એના 3 પડોશી રાજ્યો. તો ગુજરાતની ઉપરની બાજુ એટલે કે ઉત્તરે છે રાજસ્થાન, નીચે દક્ષિણમાં છે મહારાષ્ટ્ર,
અને તેની પૂર્વમાં છે મધ્યપ્રદેશ, અથવા તો તમે એવી રીતે યાદ રાખી શકો કે આખા મેપની અંદર જે સેન્ટર છે, સેન્ટર એટલે કે મધ્ય, અને મધ્યમાં હોય મધ્યપ્રદેશ. 4 થઈ ગયા. એના પછી તમે યાદ રાખી શકો કેળા આકારનું આપણું નીચે દક્ષિણમાં કેરળ. આટલા થઈ ગયા. હવે લાઇન ટુ લાઇન જઈશું, આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આગળ આ છે આપણું હિમાચલ પ્રદેશ, એના પછી આ છે પંજાબ, પછી આ છે હરિયાણા, આ છે ઉત્તરાખંડ, આ છે ઉત્તર પ્રદેશ. બરાબર, આ થઈ ગયા. એના પછી મહારાષ્ટ્રની નીચે આ સૌથી નાનું જે તમને દેખાય ને, આ છે ગોવા. પછી કેરળની ઉપર છે કર્ણાટકા, કેરળની બાજુમાં તમિલનાડુ, તમિલનાડુની ઉપર છે આંધ્ર પ્રદેશ, આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું એટલે કે તેલંગણા. પછી આ જે તમને ખબર આ કયો આકાર દેખાય, આ દરિયાઈ ઘોડા જેવો આકાર નહીં દેખાતો તમને? આ છે આપણું છત્તીસગઢ. પછી છત્તીસગઢની બાજુમાં છે ઓરિસ્સા. પછી બાંગ્લાદેશ, આ છે બાંગ્લાદેશ, અને એને એક્ઝેક્ટ અડીને છે પશ્ચિમ બંગાળ. હવે આ બે બાકી રહ્યા, બરાબર. તો એમાં આ જે છે ઉત્તર પ્રદેશની બાજુમાં એ છે બિહાર, અને એની નીચે છે ઝારખંડ. થઈ ગયા. હવે આપણે આવીએ 7 સિસ્ટરમાં, એન્ડ એની પહેલાં આ જોઈ લો તમે. આ છે નેપાળ, આ છે ભૂટાન, અને બે દેશની વચ્ચે આવેલું આપણું રાજ્ય એટલે કે એ છે આપણું સિક્કિમ. બરાબર. એના પછી જતા રહીએ 7 સિસ્ટરમાં. 7 સિસ્ટરમાં સૌથી મતલબ પૂર્વોત્તર દિશામાં આવેલું રાજ્ય જ્યાં સૌથી પહેલાં સનરાઈઝ થાય છે, તો એ કયું છે? આપણે આ પ્રશ્ન પૂછાય છે કે સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે ભારતની અંદર? તો એનો આન્સર છે અરુણાચલ પ્રદેશ. કારણ કે દેખો અહીંયા એકદમ પૂર્વમાં છે આ, બરાબર. એના પછી 7 સિસ્ટરમાં વચ્ચે આવેલું છે અસમ. પછી હવે બીજા બધા છે ને, અને તમારે ખાસ યાદ રાખવા પડશે કારણ કે થોડા અટપટા છે. અહીંયા આગળ જે આવેલું છે ને આ બાંગ્લાદેશની બાજુમાં, આ છે આપણું ત્રિપુરા, બરાબર. અસમની નીચે અહીંયા જે આવેલું છે ને એ છે મેઘાલય. એન્ડ પછી અહીંયા આગળ બે વધ્યા, આ જે લટકતું દેખાય ને ત્રિપુરાની બાજુમાં એ છે મિઝોરમ. પછી એની ઉપર છે મણિપુર, અને અહીંયા છે નાગાલેન્ડ. તો બધા થઈ ગયા 7 સિસ્ટર. 1 2 3 4 5 6 7 થઈ ગયા, બરાબર. કોઈ બાકી રહ્યું નથી. તો આવી રીતે તમે પૂરી શકો છો. એન્ડ હવે આપણે જોઈ લઈએ કેન્દ્ર શાસિત પ્રદેશ. તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર અહીંયા આગળ આવશે જમ્મુ કાશ્મીર. પછી આ છે લદ્દાખ. પછી પંજાબ અને હરિયાણાનું જે કેપિટલ છે બંનેનું એક જ છે, એ બી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને એ છે ચંદીગઢ. એના પછી આપણી રાજધાની ભારતનું કેપિટલ દિલ્હી. પછી ગુજરાતમાં પણ બે આવેલા છે, એક અહીંયા આગળ છે દીવ, અહીંયા આગળ છે દમણ, અને એની થોડેક નીચે છે દાદરા
નગર હવેલી, બરાબર. આ બેના એક જ ગણવામાં આવે છે, બરાબર. એના પછી નીચે છે લક્ષદ્વીપ, પછી અહીંયા આગળ છે અંદમાન નિકોબાર, એન્ડ અહીંયા તમિલનાડુમાં છે પુડુચેરી, બરાબર. થઈ ગયા 8. 1 2 3 4 5 6 7 8, બરાબર. આ ત્રણને એક જ ગણવામાં આવે છે, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીને. તો આપણા ટોટલ 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશ થઈ ગયા નકશામાં. હવે આપણે એને જોઈશું, એના કેપિટલ જોઈ લઈએ પહેલાં. આ કેન્દ્રશાસિત પ્રદેશના કેપિટલ તો લદ્દાખનું છે લેહ, જમ્મુ કાશ્મીરનું છે શ્રીનગર, ચંદીગઢનું ચંદીગઢ પોતે જ છે, દિલ્હીનું દિલ્હી પોતે જ છે, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીનું છે દમણ, પછી લક્ષદ્વીપનું છે કૈરાવતી, પછી પુડુચેરીનું તે પોતે, એન્ડ અંદમાન અને નિકોબારનું છે પોર્ટ બ્લેર, આઈ હોપ દેખાય, અને આપણે થોડું ડાર્ક કરી દઈએ. ઓકે, હવે આપણે છે ને રાજ્યો જે છે એની રાજધાની પૂરી થઈએ. ફટાફટ પિંક કલર લઈ લઈએ. તો પહેલાં આપણે શરૂઆત કરીશું આપણા ગુજરાતથી. ગુજરાતની છે ગાંધીનગર, પછી મધ્યપ્રદેશનું છે ભોપાલ, મહારાષ્ટ્ર તો મુંબઈ, કર્ણાટક તો બેંગ્લોર, કેરળ તો તિરુવનંતપુરમ, તમિલનાડુની છે ચેન્નઈ, આંધ્રપ્રદેશની છે અમરાવતી, તેલંગાણાની છે હૈદરાબાદ, ઓરિસ્સાની છે ભુવનેશ્વર, છત્તીસગઢનું રાયપુર, ઝારખંડનું રાંચી, પછી આપણે અહીંયા ઉપર બાકી રહી ગયા છે ને, હા ઉપર પૂરી દઈએ. હિમાચલ પ્રદેશનું શિમલા, પંજાબ અને હરિયાણાનું છે ચંદીગઢ, ઉત્તરાખંડનું છે દહેરાદૂન, ઉત્તર પ્રદેશનું છે લખનઉ, બિહારનું છે ઝારખંડનું રાંચી, બરાબર, છત્તીસગઢ રાયપુર, અને બિહારનું છે પટના, પશ્ચિમ બંગાળ કોલકાતા, પછી સિક્કિમનું છે ગંગટોક, પછી અસમનું છે દિસપુર, મેઘાલયનું છે શિલોંગ, ત્રિપુરાનું છે અગરતલા, મિઝોરમનું આઇઝોલ, જો આવી રીતે યાદ રાખવાનું, મિઝોમાં બી ઝો આવે, આઇઝોમાં બી ઝો આવે, બરાબર. મણિપુર તો ઇમ્ફાલ, નાગાલેન્ડ કોહિમા, અરુણાચલ પ્રદેશનું છે ઈટાનગર, અને હવે એક બાકી રહી ગયું છે, નાનું છે દેખાતું નથી, ગોવા તો પણજી, અને રાજસ્થાનનું છે જયપુર. આઈ થિંક બધા પૂરાઈ ગયા છે, કોઈ બાકી રહી જતું નથી. તો આ રીતે છે આપણા રાજ્યોની પહેલાં તો ટ્રીક આપણે યાદ રાખી લીધી.
આમ તેમ કેવું હિમ ગો પંજાબે છત્રી ઓ અમિત દીપક અમે ગુજરાતના સી. એના પરથી આપણે બધા જ રાજ્યો લખી દીધા. કુલ રાજ્યો છે 28 અને કુલ કેન્દ્રશાસિત પ્રદેશ છે 8. એના પછી એને આપણે નકશામાં દર્શાવી દીધા. એના પછી આ જે બધા છે એ કેન્દ્રશાસિત પ્રદેશ છે, તમે જોઈ શકો છો, બરાબર. અને એના સિવાય બધા રાજ્યો છે અને પિંક કલરમાં જે છે એની રાજધાની છે. તો આ બહુ જ ઉપયોગી રહેશે તમારા માટે. સો ફ્રેન્ડ્સ, આ છે આપણો વિડીયો નંબર 3 એન્ડ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. આવી રીતે ભણતા રહો, મચાવતા રહો, કારણ કે તમે છો જેન ઝી.